હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે ઘઉંની બિસ્કિટ પૂરી બનાવીશું તદ્દન નવી રીતે. ચલો રેસીપી બતાવું. તો મેં લીધું છે એક મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ. કોઈ બીજો લોટ છે નહીં, ઘઉંનો જ છે. એના પહેલાં આપણે મોયણ તૈયાર કરીએ. તો મેં એક બાઉલ લીધું છે. એમાં હું લઈ લઈશ એક મોટી ચમચી ભરીને, ડેકલી ભરીને ઘી, ફૂલ ભરીને. એમાં જીરું શેકીશું. પહેલા થોડું ગરમ થવા દઈશું. એક ચમચી ભરીને જીરું છે, એક ચમચી ભરીને તલ જશે અંદર. એકવાર જો તમે આ રીતે પૂરી બનાવી દીધી ને તો ખાલી બહારથી લાવવાનું ભૂલી જશો. એડ કર્યા છે તલ. બંનેને મસ્ત શેકી લઈશું, સ્મેલ આવે ત્યાં સુધી. સ્મેલ આવવા લાગી છે, શેકાઈ ગયું છે. ગેસ કરી દઈશું બંધ. એડ કરીશું પહેલાં તો ટેસ્ટ અનુસાર મીઠું, જેટલું તમે મીઠું ખાતા હોય પ્રમાણે. એડ કરી દઈશું આપણું ઘી ગરમ કરેલું. એને આપણે મોયણ આપી દઈશું. વણશું નહીં ને તો બી ફટાફટ આ પૂરી થઈ જશે. વણવું બી નહીં પડે. જરૂર પડે તો 2-3 ચમચી જેટલું ઘી આપણે એડ કરીશું. હું તમને પરફેક્ટ મોયણ બતાવી દઉં કે ભાઈ આ રીતનું આપણે મોયણ આપવાનું છે. જોઈ લો, આ રીતનું મોયણ. બહુ વધારે પડતું નહીં અને બહુ ઓછું બી નહીં. પરફેક્ટ એક લોટના કણમાં ભળે ને એવું મોયણ આપી દેવાનું. હવે આપણે એને મુઠ્ઠી વાળીશું. દેખાશ? બસ આ રીતે. હવે આપણે એને ભાખરીનો લોટ બાંધીએ ને એટલો કડક લોટ બાંધી લઈશું. મસ્ત લોટ બંધાઈ ગયો છે ફ્રેન્ડ. જો માપમાં જોવા જઈએ તો 200 ગ્રામ લોટ છે તો 25-20 ગ્રામ જેટલું ઘી એડ કરી દેવાનું. બરાબર? અને જો મોયણ જે રીતે આપવું હોય એ રીતે આપવું હોય તો મેં તમને કીધું એ રીતે. જો લોટ આવો હોવો જોઈએ, અંદરથી લીસો ના હોવો જોઈએ. બરાબર? હવે આપણે રેસ્ટ આપી દેવાનો. ટાઈમ હોય તો, ના ટાઈમ હોય તો આ રીતે એના જેમ આપણે મુઠિયા મૂકીએ છીએ એ રીતના મુઠિયા વાળી લેવાના. જો વણવી હોય તો એ રીતે વણવાની. ના વણવી હોય તો ડાયરેક્ટ કાપી અને એને શેપ આપી દઈશું. એક બાજુ આપણે તેલ મૂકી દઈએ. મોયણ ભલે ઘીનું લીધું પણ તળવાની તેલમાં છે. તમારે જો ઘીમાં તળવી હોય તો તમે ચોક્કસથી તળી શકો છો. ચલો, 5 મિનિટ થઈ ગયું છે. એક મુઠ્ઠીયું બનાવ્યું પછી મેં બધી બીજી તૈયારી કરી. ત્યાં સુધી 5 મિનિટનો રેસ્ટ એને મળી ગયો છે. આ રીતે આપણે પૂરી જે સાઈડની કરવી હોય એ સાઈડના કટ લગાવી દઈશું. હવે જો ધીમા તાપે તળતા હોય અને શાંતિથી તમે કરી શકતા હોય તો આ રીતે તમારે દબાઈ દેવાની. વણવાની કોઈ જરૂર પડશે નહીં. તૈયાર છે આપણી ફટાફટ ઘઉંના લોટની એટલી ટેસ્ટી પૂરી થશે ને ફ્રેન્ડ, વેલણની કોઈ જરૂર જ નહીં પડે. રફ લોટ બાંધવાનો છે, લોટ લીસો કરવાનો નથી. ચલો, બાજુમાં તેલ બી આવી ગયું છે. ધીમા તાપે એને મસ્ત તળી લેવાની છે. આટલું ધીમું તેલ જોઈશે. એને જાતે તળાઈને ઉપર આવશે. મેં માપનું જ તેલ મૂક્યું છે. મેં તમને કીધું એ રીતે તળેલું તેલ પછી વાપરવું ના હોય તો વેસ્ટ ના થાય એટલા માટે માપનું જ મૂકવાનું. ત્યાં સુધી આપણે બાજુમાં પૂરી તૈયાર કરી લઈશું. જે બી શેપ આપવું હોય આપી શકો.
છે એ રીતે આપણે એને અડવાનું જ નથી, તળાઈને એના જાતે ઉપર આવશે ધીમા તાપે. ચલો દેખાય ધીમે ધીમે ઉપર આવવા લાગે છે. લેયર આપ્યા વગર બી તમારે લેયર પૂરી અને એકદમ સોફ્ટ પૂરી મળશે. તો આ રીતે આપણે સહેજ ફેવરી લઈશું અને હવે 2 મિનિટ માટે ગેસ થોડો મીડિયમ કરીશું. અને લેયર કરવા હોય ને તો લેયર આપવાની જરૂર નથી. કટ ભેગો કરો, તોડો ભેગો કરો. હવે આપણે મસ્ત એનો રોલ બનાવી લઈશું. હવે પાછો ધીમો કરી દઈશું ગેસ. ફટાફટ તમારે જેટલી બી પૂરી બનાવી છે ને ફ્રેન્ડ બની જશે, વાર બી નહીં લાગે. સાઈડનું આપણને મજા ના આવે એટલે એક કડકો એકાદ નાખવાનો, પછી આપણે એને શેપ આપીને કરીશું. એક વાત ફરીથી આપણે આપણી પૂરી જોઈ લઈશું. તળવામાં એને બહુ તમારે ઉતાવળ નહીં કરવાની, બહુ જ ધીમા તાપે મસ્ત કરવાની. અને આ પૂરી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. ચલો ચેક કરી લઈશું આપણી પૂરી. જો લાઇટ પિંક કલરની થાય એટલે એને નીકાળી લઈશું. મસ્ત તળાઈ ગઈ છે ધીમા તાપે. ઓકે, આગળ પાછળ બંને ફેવરીને જોઈ લેવાનું. ચલો નીકાળી લઈશું અને બીજી એ રીતે ધીમા તાપે તળે જઈશું. બહુ ઓવર તેલ ના ગરમ હોવું જોઈએ, નહીં તો બહારથી લાલ થઈ જશે ને અંદરથી કાચી રહેશે. પછી હું તમને તોડીને બી બતાવું. તોડીને બતાવું ફ્રેન્ડ. એકદમ બિસ્કિટ જેવી પૂરી છે. તળવામાં ઉતાવળ કરવાની નહીં, મસ્ત સોફ્ટ. બધી લઈ લઈશું અને એ રીતે બધી તળી લઈશું. ચલો ફ્રેન્ડ, તૈયાર છે આપણી જીરા બિસ્કિટ પૂરી. એ બી ઘઉંના લોટની અને મસ્ત સોફ્ટ અને ટેસ્ટ બી બહુ જ મસ્ત છે. ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. અને તેલ બહુ પીવાતું બી નથી. કેટલું મૂક્યું હતું અને કેટલું બચ્યું છે. બાય ફ્રેન્ડ.